કેમ છો? બધા મજામાં છો? આજે હું તમને એક એવી જગ્યા પર લાવ્યો છું જેને વલ્લભ ભટ્ટની વાવ તરીકે ઓળખાય છે. ચાલો હું તમને દેખાડું એ વલ્લભ ભટ્ટની વાવ. જોઈ લો, આ એક વાવ છે. આ 350 વર્ષ કરતાં પણ જૂની વાવ છે. આ વલ્લભ ભટ્ટની યાદમાં બનાવવામાં આવેલ એક વાવ છે. હવે આની કહાની એવી છે, જ્યારે વલ્લભ ભટ્ટ તેના પગપાળા સંઘ લઈ અમદાવાદના નવાપુરાથી નીકળ્યા હતા, ત્યારે તેમને ખૂબ તરસ લાગી હતી. ત્યાંથી અહીં આવી પહોંચ્યા હતા. માતાજીને પ્રાર્થના કરી કે માતાજી, કે અમે તમારા મંદિર નજીક આવી ગયા છે, પણ અમને ખૂબ એવી તરસ લાગી છે. ત્યારે માતાજી પ્રગટ થયા અને કહ્યું કે અહીં ખાડો ખોદ, પાણી નીકળશે. તો અહીં વલ્લભ ભટ્ટજીએ ખાડો ખોદ્યો તો અહીંથી પાણી નીકળ્યું ને બધાએ પાણી પીધું. ત્યાંથી આ વલ્લભ ભટ્ટની વાવ તરીકે ઓળખાય છે. હવે આ વાવમાં માતાજીના ચરણ કમળ પણ છે એવું કહેવામાં આવે છે, અને આમાં રૂપિયા નાખીને મનોકામના માંગે તો પૂર્ણ થાય છે. અને આ વાવની માટી લઈ ઘરે પૂજા કરવાથી પણ લોકોની મનોકામના પૂર્ણ થાય છે. તો દોસ્તો, તમે એકવાર બોચરાજી આવો ત્યારે જરૂરથી આ વાવના દર્શન જરૂર કરજો. ને આ વાવ